હા અમારા મિત્ર બોલો બોલો બીજું બા? હાય બોલો આપણા મિત્રોને જય માતાજી. જય માતાજી સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક અમારા કરજો વિડીયો બનાવી રહેજો. અમને જે કંકોડું મળે કે ના મળે અમે ના, તમારો ના, મળશે વિડીયો તો બતાવી ખરા જ. જે મળે આશા રાખીએ આપણે- છીએ કે અમને કંકોડું મળી જાય. આટલે એ નહીં આગળ જવું પડશે એક કંકોડું મળે તો ઘણું છે. એક તો મળે તોય સારું છે થોડા બટાકા નાખી દેશું થોડી ડુંગળી નાખી દેવાની. અરે 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 આપણે પેલો બને હું કરે જો મળી ગયેલો કશું હોય નહીં સાપ હોય અંદર હમ? સાપ હોય અંદર હાફ હોય હેરું હોય ને પા તો હોય જ અંદર યાર એટલે કંકોડાનું જોઈએ વેલો મળે તો ઠીક ને આગળ અમે જઈએ તમને બતાવીએ લાઈવ હા બતાવીએ. લાઈવ બતાવીએ અને અમદાવાદથી મારો ભાઈ આવ્યો મોટો ભાઈ હ કાળુબા કરીને અને લાઈક કરજો એમને અને સબસ્ક્રાઈબ કરજો આ જોઈએ અત્યારે મળે તો ઠીક ને આગળ જઈએ તો પાંચ કંકોડું લઈ જાઓ કારણ ઘેર જવું નહીં જવું નહીં. ચાલો ચાલો હોય તો નહીં મળ્યા આગળ જઈએ થોડું જોઈ લઈએ કેવું કાઢેલા નહીં પેલા જ્યાં આવે કાઢેલા નેના એ કાઢેલા નહીં. અમે વેલો ચેક કરી લીધો કાઢેલા નહીં. હવે અમે આગળ જઈએ નેરે હેડીને ગામડે તો જોઈએ કંકોડું મળે કે કાઢેલું મળે જે મળે પણ આજ ખાવું જ છે. અમે તો વેચવા ચલો માટે નહીં, તમને આગળ વેચવા બતાવીએ. માટે મારા નહીં. મિત્ર તો આર્યા છે રહેવાના છે. અમે ગમે તેવા જુદા પડી જઈએ પણ હું અત્યારે ગામડે આવ્યો હતો. વિજુભાઈ ફોન કર્યો હતો કે કાળુભાઈ તમે આવો અને આપણે મોજ મસ્તી કરીએ ને તમને કંકોડાનું શાક બહુ ભાવે તો હું કંકોડાનું શાક વેણીએ આવીએ આપણે બે જણા જઈ અને અને આપણે બે જણા કંકોડા વેણી આવીએ અને કંકોડાનું શાક બનાવી મસ્ત ખાઈએ. તો અમે આ બીજી જગ્યાએ આવ્યા છીએ તો અમે કંકોડા વેણવા માટે આ નેર છે આપણા ગામની નેર આપણા ગામથી થોડી 2 કિલોમીટર કિલોમીટર દૂર છે પણ અમારા ગામમાં જ ગણાય. અમે આવ્યા છીએ આ જો વગડો છે બીજું બા હા. આ વગડો ને આ બધું વગડું ને આપણા બે નેર અને આપણે અમારા આડી નેર છે. આપણે નાતા પેલા હા અમે નેના હતા એટલે નાતા બહુ પેલા નેરમાં. બાપ બાપ હોય કોક હા એટલે જોઈ લઈએ ઉભારો આ એ આ લેવું પડે થોડું હાથમાં અત્યારે હોય ને તો આપણું ખંચેડ્યું હોય ને કોક એ હા એ હેડું બેડું હોય તો દૂર જતું રહે. જો આવેલા રે હા જોઈ લો આ કંકોડા કારેલાનો અને કંકુડાનો બધા મિક્સ આ કારેલાનો આ કારેલાનું આ કારેલાનો આ વેલો કારેલાનો હવે કંકુડાનો કાઢવો પડશે અંદર જોઈએ કારેલા વેલો દૂરથી નહીં દેખાતો જોઈ લો. બધા મિત્રોને તો આપણે એ આ કારેલાનો બતાવીએ. આ કારેલાનો વેલો છે તમે જોઈ શકો છો. કંકુડાનો ઉડી જો કારેલાનો છે એટલે ઉડી આ જો આ પેલા કારેલાનો તમે જોઈ શકો આ જો છો. આ જો આ બધા ઉપર ચડ્યો બાવળિયા પર આ બાવળિયા ઉપર ચડ્યો છે. ખેડૂજી. શું કારેલાનો ને ભાઈ? કારેલાનો કારેલા આ ભાઈ કારેલાનો વેરી અને આવ્યો કંકુડાનો જો ઉભારો. હા. તમે બાળાવો તે કાળું બતાવી બાળાવો હા. હું પડી ગયેલું તમે કંકુડા કાઢી આલું હો. આ કંકુડાનો હવે મળ્યું જો આરે જો આ કંકુડાનો વેલો આર્યો એ આ કંકુડાનો વેલો કંકોડા વેલો પણ અંદર પણ હું આ કોટા આવી ગયો. વરસાદ બહુ પડે ને એટલે વરસાદ પડ્યો ને. ગયો. અને આ વેલાથી હું આ જે કોટો તમને વાગે ને પડી ગયો. આ કોટો તમને વાગે ને તો તમારા પગ પેલો હુજઈ જાય શું થાય? આ બાવળિયાનો જે કોટો રહ્યો ને હરકાય બાવળનો કયા બાવળિયાનો એ એની કોઈ દવા નહીં એની કોઈ દવા પણ નહીં. હા, દવા થાય પણ શું હળદર ને મીઠું હા, નાખીને એવું લેપ કરવાનું. કરવો પડે. બાકી આ તો તમને વાગે ને એટલે તમારા ભારે પગ થઈ જાય હા રાવણ હા સોજો આવી જાય. હા એટલે આપણે શું કરીએ તો આપણે તો જઈએ દેશી દવા કરવી પડે. એ નહીં આપણે કંકુડા અત્યારે તો હોય વેલો કાઢેલો ને દેખાય આપણે તો જઈએ આપણા થોડા આગળ જઈએ. હા થોડા આગળ જઈએ પછી કોક કરીએ તેમ કહો તો કાઢેલાનો કંકુડા હા તો હડો તમે આગળ હેડો બધું જોયેલું એટલે તમે આગળ હેડો. બાઇક લઈને જવું પડશે આપણે એટલે ત્યાંથી હા અહીંયા દેખાશે ને જંગલમાં. જંગલમાં જ જવાનું આપણે જંગલ જઈએ ને એ જંગલનો માહોલ જુઓ તમે કેવું લાગે તમને તમને એવું સારું લાગે તો ઠીક બાકી મસ્ત માહોલ તમને બતાવું કંકોડું મળે કે ના મળે પતા અમે ગામડાનું વાતાવરણ તમને બતાવે હું અને તમને કંકુડું મળશે અને અમારા તાળુ ભાઈને કંકુડું અમે ખવડાવ કંકોડું મળે કે ના મળે હા. ગામડાનું વાતાવરણ તમને જો. બતાવીએ અને જોવાની એન્જોય કરો મસ્તી એન્જોય કરો. કરો બસ અને અને લાઈક બરાબર. કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારા ભાઈને અમનો સપોર્ટ બધા અમારા ઉપર હો એટલે આનું થોડું લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારો સપોર્ટ જોવો છો તો હા. સપોર્ટ આલજો આલજો. તો આવા અવનવા અમે વિડીયો બનાવતા
રહેશું. તો ચલો આગળ જઈએ છીએ. હજુ વિડીયો પટ્યો નથી હો, પૂરો નહીં થયો. હજુ હજુ કંકોડું નહીં મળે ને તો અમે શાલ નહીં મેળવાના. વિડીયો પટ નહીં. આ જો આ કોટો વાગે ને તમને હા હા તો તમને એટલું પાકે ને હા કે તમારે દવાખાનું ના હંગરે એવું છે. એવું છે આ વસ્તુ જ. પણ હજુ થોડું નેનું હોય, થોડું મોટું થાય ને એટલે પેલા ખાટા મીઠા આપણે પેલા કેવા કોઠા કહીએ ગોળ આવે, ગોળ આવે, આ એ જ કોઠા. ખોટા મજા આવે ખાવાની, મસાલો નાખીને. થોડા મોટું થાય તારે. આ ઝાડ બહુ નેનું હોય પણ અત્યારે જંગલમાં જ મળે હો, આપણા ગામડામાં જ મળે, સિટીમાં ના મળે. ગાઈસ આપણે આગળ જોઈએ. તો ફાઇનલી અમને કંકોડું મળી ગયું વિજુભાન. હમ. તો વિજુભાન કંકોડું મળી ગયું. વેલો ભાઈ એક જ મળ્યો, પણ શરૂઆત થઈ ગઈ. અમારી મહેનત ફળ લાવી 3 કલાકથી ફર્યા, પછી કંકોડું મળ્યું. અમે અત્યારે કંકોડો લીધા વગર ઘેર જવાને હોજે કંકોડું ખાવાનું છે. તો ચલો ગાઈ તમને કંકોડું બતાવીએ. નેના નેના કંકોડા એટલે આ નેના ના લેવાય આપણે, થોડા મોટા મળે તો આપણે લઈએ આગળ. તો આપણે આગળ જઈએ અને કંકોડા વેણીએ. આ તો થોડા નેના નેના એટલે નેનામાં તો શાક ના થાય, બરોબર. જોઈ લો આ થોડું છે મોટું, પણ એમાં થોડું ચીડા ખાઈ ગયા, જીવાત આવે ને એ ખાઈ ગઈ. એટલે આગળ જોઈએ ફાઇનલી દોસ્ત. ચલો વિજુભા કોઈ હેરું બેરું ના હોય, જોજો પા. શું કરો? જંગલનું તળાવ. માછલીઓ જોઈએ તો મળી જાય તમને. હા, અમારા જંગલનું નેનું તળાવ. પાણી પીવા માટે તો અમે ઘણું ફર્યા, પાણી ચોય મળ્યું નહીં, પણ તમને તળાવ તો બતાવીએ. ચલો આર્યા પક્ષીઓ જાનવરો જ્યાં અહીંયા પાણી પીવે છે. કંકોડા તો લઈએ જ છીએ, પણ જે મળે ગોઠવણી સબ્જી છે એ બને એવું કહો. ગોઠવણી સબ્જી તો કંકોડા એ ભૂલી જઈએ. ચિકન ખાઈએ ને, મટન ને ચિકન, એનાથી ભારે મસ્ત મળે અને સારી કુદરતી વસ્તુ. મટન મચ્છી આપણે ભૂલી જઈએ. એના આગળ કશું ના કહેવાય, મટન એ ના કહેવાય. એટલે આ બધું ખવાય ના, પણ ગોઠો કુદરતી વસ્તુ ખવાય. જો અમારે બધું અત્યારે મળી રહ્યો. જો આ લાકડા તો અમારે જોવા જ ના પડે. આ મારો ભાઈ કંકોડાનો બીજો વેલો મળી ગયો છે, તો એના માટે અમે હવે કંકોડા વેલા માટે ભાઈએ ધોકું લીધું. કેમ કે કાઢેલું દેખોણ્યું અમને. આ જો બતાવું તમને ગાઈસ. જો એ આ કાઢેલું કહેવાય. આ તોડીને તમને આલું વેલા મેં એ આ કાઢેલું. આ કાઢેલું કહેવાય. પણ તમારા શરીર તંદુરસ્તી રહે આમ બધી રીતે. હા, એનર્જી મળે. એનર્જી બધી મળે. અને આ કંકોડાનો કાઢેલાનો બેનો વેલો ભેગો આંખોમાં તેજ વધે. લો તમને બતાવું. આ જો કંકોડું મળી ગયું છે અમોન, તમે જોઈ શકો છો. દેખો. અને હવે કંકોડા વેણીએ. હવે કંકોડા પણ અમારે ત્યાં સબ્જી આવી જ ખાવી. કારણ કે આ ધોકું રાખવાનું કારણ એક જ છે કે એરું જજરું હોય ચોમાસાનું, તો અમારાથી અવાજ ઓબડીને એરું દૂર જતું રહે. એના માટે આ ધોકું રાખવું, મારવા માટે નહીં. ફાઇનલી તો કાઢેલા જ છે આપણે આગળ વધે. એ પશુ પક્ષી અને જાનવરો માટે જ છે, એટલે એને મરાય ના, એનું નુકસાન આપણે કરાય ના, આપણે કુદરતના ગુનેગાર બનીએ. એટલે આ ખાલી યુવાન દૂર ભગાડવા માટે, બીજું કોઈ નુકસાન યુવાનું આપણે કરવું નથી. અને કરાય. ફાઇનલી ગોઠો ખાવી એ તો હોય આવી ગયો. ગોઠો ખાવાની. હા, ચાલુ જ છે. અંદર ના હતું ઉપર જ બે મિનિટ. ગોઠો વેણી ગયો બોલ મિત્રો. તો ગોઠો અહીંયાથી વેણી ગયો, કોક લઈ ગયો બોલ. આ બધું દેખાય. ગોઠોનો વેલો આવે એ બહુ મસ્ત આવે, જે ખાવાની એવી મસ્ત આવે. વેલો નહીં પણ ડાયરેક્ટ ગોઠ વેલ આવે. વેલ આવે એને વેલો જ કહેવાય. અલગ વેલ આવે. અલગ વેલ આવે. ફાઇનલી જારીઓમાં જ જવું પડશે આપણે. ફાઇનલી જારીઓમાં જ મળશે. કંકોડા હોય નહીં મળે. જારીઓમાં કંકોડા મળશે. કંકોડા લેવા કે ગોઠો? આપણે કંકોડા પેલા વેણીએ, ગોઠો તો આપણે જવું પડશે આગળ. ચોક મળે તો ઠીક, બાકી કંકોડા ફાઇનલ મળશે આપણને. મારા ભાઈ બોલાવે તો બકરો અહીંયા આવી જાય, તમે જોઈ શકો.
બીજા ભાઈ પણ છે જો તો એ બોલાવે ને એ આવી જા બોલાવે ને જો ખાલી એક અવાજથી જો આ બકરા બહાર નીકળી જાય પેલા દેખાય તમને દેખાડું ઝૂમ કરીને આ દેખાય જો એ ઘેટા બકરા છે ચલો આવતા નહીં ખાવામાં પડે હા બકરો ચલો યુવાન બાજુ હડો બોલો આ ભાઈ બકરો ઘેટા બકરા ચાલે છે જુઓ તમે જોઈ શકો છો મિત્રો આ બધા છે ઘેટા બકરા અને આ ભાઈ છે યુવાનો માલિક અમને અચાનક વગડામાં મળી ગયો અમારા ગામનું જ છે હું એને નહીં ઓળખતો અમારે ઓળખવા નહીં પણ ભાઈના અંગાત વિડીયો બનાવું છું તમે આ જોઈ શકો અમારો વગડો છે અને આ ઘેટા બકરા છે જે મસ્તી કરે મસ્ત રીતે ખાય છે કોઈ થાકૂટ નહીં જુઓ અમને કંકોડો તો ના મળ્યો પણ ઘેટા બકરા મળી ગયો તમે જુઓ મસ્ત વાતાવરણ છે ભાઈ ગામડાનું વાતાવરણ એટલે કોઈ કહેવા જેવું નહીં સિટીમાં તો બસ પ્રદૂષણ જ છે ભાઈ તારે કોઈ કહેવું ભાઈ કહેવા ના પાડે એટલે એના ભાઈને સાઈડમાં મૂકીએ ચલો મિત્રો તમે જોઈ શકો ખાલી ભાઈ અવાજ કરે બકરો બધો ચીચે રેડ્યો જા જુઓ તમે જુઓ ખાલી એના અવાજથી જ આ માનવતા યુવાનો પ્રેમ છે જુઓ ખાલી હજુ ઘણો બકરો પાછળ જુઓ બધા લાઈન છે ભાઈના ત્યાં જાય બકરાને બધા પાણી પીવડાવવા માટે બી તમને તળાવ બતાવી દઉં એ તળાવમાં પાણી પીવડાવવા માટે લઈ જાય આ બધા બકરો ત્યાં ફાઇનલી કંકોડા મળી ગયા જુઓ ઘણા ખરા છે આ વેલો ઘણા ખરા મળી જાય બીજું એક અહીંયા હતું દેખો તમે ક્યાં ગયું દેખાતું નહીં હા આવી રહ્યું બીજું પણ કંકોડું હોય તો અમારા આટલામાં તો સબ્જી બની જાય એટલે આપણે આટલા મળી રહે જોઈ લો આપણે બાઇકમાં આપણા જે કાચો રસ્તો હતો ને પહેલાંનો આપણે નેના રમતા હા એ વખતે આપણા જો કંકોડા હોય મળી જાય અને રસ્તો આપણે સીધો પેટ્રોલે બાળવું ના પડે આ જાડ્યો અને આ કંકોડાનો વેલો જોઈ લો પણ લાલ્યો હો મોટો હો અમારો એ બધા વેણી ગયો કાઢેલો રાખ્યો ખાલી કરો એક કંકોડું નહીં રાખ્યું બોલો કરો રાખ્યો કાઢેલો શું કરીએ હવે બોલો આ કાઢેલા વેલો જોઈ લો કાઢેલો લબડે આખા બાવળ ઉપર કાઢેલો જ છે પણ ભાઈ કહે કે તને કાઢેલો નહીં ખવડાવે તને કંકોડો જ ખવડાવે અમારો ભાઈ એમ કે તને કાઢેલો નહીં ખવડાવો આ કંકોડા વેલો તો છે પણ કંકોડું દેખાતું નહીં કંકોડો તો નહીં મળ્યો પણ મને કાઢેલો જગ્યા ઉપર મળ્યો તો આ રહ્યું કાઢેલું જોવા આ પીળું થઈ ગયું અરે જો બીજા હા ને અરે ને ઉપાડો આ જો લો બતાવો હા કાઢેલું તો કાઢેલાનું લેવું પડશે આપણે કાઢેલા લઈએ તો એનો શરીર માટે સારું કાઢેલો કંકુડું જે મળે પાછ સારું ખાવું આ જો જેના કાઢેલા એ આ કાઢેલું આપણે કાઢેલા લેવા જ પડશે આ રહ્યું કાઢેલું આપણે એનું શાક બનાવ્યું આ રહ્યું કાઢેલું તમે લાવ એ કાઢેલા લાવ આપણે જો જે બીજા આ રહ્યા લાવો તો કાઢેલા ને શાક બનશે આજ તો છેવટના એ કાઢેલો ખાઈશું પણ પાછા નહીં જવાનું મહેનત આપણી રંગ લાવે એવું કરવાનું વગડોમાં આવ્યા છીએ અહીંયા હાપ એડું બહુ રખડતું આવ્યા આ તમે લો વગડો હું કાઢેલું તોડું જુઓ એ બાવળ ઉપરથી કોટા છે